ખાડા કે બોરિંગમાં બાળક પડી જવાની ઘટના આપણે ઘણીવાર ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા જેવા વિસ્તારોમાંથી જોઈ છે. અને ખાસ કરીને પ્રિન્સ જે બોરિંગમાં પડ્યો હતો તે ઘટનાએ તો દેશભરમાં સહિત વિશ્વમાં એ ઘટનાએ ચકચાર મચાવી હતી. અને એ ઘટના બાદ સમગ્ર ભારત દેશના જુદા જુદા રાજ્યોમાં પ્રશાસને ખુલ્લી ગટરો, બોરિંગના ખુલ્લા ઢાંકણાઓ સહિત સમગ્ર બાબતે ખૂબ જાગૃતતા અભિયાનોની મુહિમો ચલાવી હતી. પણ હાલ 8,000 કરોડનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકામાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં એક માસૂમ બાળક છેલ્લા 10થી 12 કલાક અને ખાસ કરીને રાત્રિના 4, સવા 4 વાગ્યા સુધી પણ એ બાળકનો કોઈ પત્તો નથી લાગ્યો. એવી ઘટના બાળકના ખુલ્લી ગટરમાં પડી જવાથી સામે આવી છે. ઘટના સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં વરિયાવ વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં એક 3 વર્ષનું બાળક રમતા રમતા જે નજીકમાં સ્ટ્રોમ ડ્રેનેજનું ઢાંકણું આવેલું હતું, સ્ટ્રોમ ડ્રેનેજનું જે ખાડું આવ્યું હતું, સ્ટ્રોમ ડ્રેનેજમાં પડી ગયું હતું જ્યાં કોઈ ઢાંકણું ન હતું. અને આ ઘટના ઘટી હતી 5:30 વાગે સાંજે, જેનો કોલ 5:45 વાગ્યા સુધી સુરત ફાયરને મળ્યો હતો. અને ફાયરની ટીમ ત્યારબાદ આ 120 ફૂટના રોડ પર આવેલા સ્ટ્રોમ ડ્રેનેજમાં શોધખોળ હાથરી હતી. અને આસપાસની ગટરોમાં ફાયરે પોતાનું જે સર્ચ ઓપરેશન છે તે શરૂ કર્યું હતું. એક પછી એક આ સર્ચ ઓપરેશન ચાલતું રહ્યું. નવી નવી ટેકનોલોજી, ગાડીઓ અને અધિકારીઓની ભાગદોડ સાથે પોલીસ કર્મીઓ અને આસપાસના અનેક લોકો આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ બાળકનું મોડે સુધી અલગ અલગ જે પાલિકા પાસે જે સાધનો હતા, ઓક્સિજન માસ્ક સાથે માણસોને ઉતારવામાં આવ્યા હતા. આ સાથે કેમેરા, ટ્રોલી અને જે ડિજિટલ સાધનો હતા તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પણ સાંજે બનેલી આ ઘટનામાં આ બાળકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જે 7 વાગ્યાથી શરૂ થયેલું જે આ સર્ચ ઓપરેશન છે તે રાત્રિના 4:30, 5 વાગ્યા સુધી પણ આ બાળકનો હાલ સુધી પત્તો લાગ્યો ન હતો. આ સમગ્ર જે ઘટના ઘટી હતી તે સ્ટ્રોમ ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું હોવાના કારણે ઘટી હતી. કારણ કે 8,000 કરોડનું બજેટ ધરાવતી પાલિકા પાસે એક ઢાંકણું નાખવાનું પૈસા ના હોય એ વાત જે છે તે ખૂબ જ શરમજનક આ બાબત કહી શકાય કે જેના કારણે આ બાળક આ ખાડામાં પડી ગયો હતો રમતા રમતા. આ બાળકનું નામ વાત કરીએ તો તેનું નામ કેદાર શરદ વેગડ છે. 2 થી 3 વર્ષનું આ બાળક સુમન સાધના આવાસમાં રહેતો હતો. અને આ ઘટના બાદ બાળકના પરિવારજનોમાં તો જાણે શોકનો માહોલ છવાઈ ગયો હતો. બાળકની ચિંતાતુર માતા જે આ સમગ્ર ઘટના સ્થળથી ખસી નથી અને તે સતત બાળકને જોવા આતુર છે, જેનો હાલ સુધી કોઈ પત્તો ના લાગ્યો હતો. ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ સહિત તમામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસના અધિકારીઓ દોડી આવ્યા હતા અને જે છે જેસીબીની મદદથી રોડનું જે છે ખોદાણ પણ કરવામાં આવ્યું હતું. અને એ વિસ્તારમાં જ્યાં જ્યાં સુધી રોડ જાય છે, આ સ્ટ્રોમ ડ્રેનેજ છે અને ત્યાં નીચે અન્ય જે ડ્રેનેજ લાઈનો છે તે ક્યાંક કોક મળે છે કે કેમ, અને તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. વિરોધ પક્ષના કેટલાક સભ્યો પણ આવ્યા હતા. તેમના આક્ષેપ હતા કે અધિકારીઓ પાસે આ ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજના નકશાઓ નથી અને તેના કારણે તકલીફ પડે છે. તો બીજી તરફ ફાયર ઓફિસરો અને અધિકારીઓનું કહેવું હતું કે તેઓ સતત આ વિસ્તારમાં જે છે જેટલા બી સ્ટ્રોમ ડ્રેનેજના ઢાંકણાઓ છે તેમાં ખૂબ જ ચેલેન્જિંગ આ સર્ચ છે. કારણ કે નીચે કાદવ કીચડ અને ઓક્સિજનની કમી હોવાના
ઉપરાંત પણ પોતાના માણસોને હાઈટેક ટેકનોલોજીના જે સાધનો છે, માસ્ક છે, ઓક્સિજનની કીટો છે તેની સાથે ઉતારી રહી છે ને એક પછી એક જે ઢાંકણાઓ જોઈ રહી છે, પણ બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી. કારણ કે નીચે જે પાણીનો 5 થી 6 ફૂટ પાણી છે અને તેનો ફ્લો પણ છે, તેના કારણે બાળકનો હાલ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. જોકે હાલ આ ઘટનામાં 6 ફેબ્રુઆરીની સવાર સુધી પણ બાળકનો પત્તો લાગ્યો નથી. સાંભળીએ બાળકની માતા શું કહેતી હતી સાંજના સમયે. મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જતો હતો ને ગટાનું ઢાંકણું ખુલ્લું હતું, મને ખબર નહોતી ને અચાનક પડી ગયો અંદર. ક્યાંયથી ને બુધવારી ભરાઈને અમે આવેલા એમાં. 5:30 વાગી ગયા હશે. બોલાવવામાં તો કોઈ નહીં હતા, આદમી 2 ઉતરા પણ એને ન મળ્યા. પછી એમ્બ્યુલન્સ બોલાવી, એમ્બ્યુલન્સ વાળાએ બધાને ફોન કર્યો. કેદાર નામ હતું ને 2 વર્ષનો હતો. સુમન સાધનામાં અહીંયા જ વરિયાવ. હજી મળ્યો જ નથી. આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી. ક્યારના ગોતે છે, 2 કલાકથી તો ગોતે છે. હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદરથી. બધાની જ, બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ. ઉલ્લેખનીય છે કે આ ખૂબ જ દુઃખદ ઘટના સાથે સુરત મહાનગરપાલિકા માટે પણ એક આ ચેલેન્જિંગ ઘટના છે, જ્યાં બાળકનો પત્તો લાગ્યો નથી. સાથે 8,000, 7,000, 8,000 કરોડનું જે બજેટ છે સુરત મહાનગરપાલિકાનું, તેમાં આ એક ઢાંકણા જે નાખી ન શકતા હોય ખાસ કરીને એ વિસ્તારમાં, તો જેની પણ જવાબદારી જે પણ અધિકારીઓની બનતી હોય, ત્યાંના જે નગરસેવકો હોય, કોર્પોરેટરો હોય, તેઓ આ બાબતે કેમ જાગૃત નથી અથવા ત્યાંના જે પણ જવાબદાર તંત્રના અધિકારી હોય તેની જવાબદારી બને છે પછીની વાત છે. પણ હાલ બાળક ન મળવાના કારણે એક તરફ માતા તો આતુર અને જે છે ખૂબ જ તેની દયનીય પરિસ્થિતિ પરિવારની બની છે. સાથે હાલ અધિકારીઓ પણ જે છે ચિંતામય છે કે કેમ બાળકનો પત્તો લાગ્યો નથી. કર્તવ્ય ગુજરાત ન્યૂઝ પણ આ બાળકની સાથે સંવેદના વ્યક્ત કરે છે અને આશા રાખે છે કે બાળક વહેલું મળી જાય. કર્તવ્ય ગુજરાત ન્યૂઝ કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.